સુરત મનપાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પેટ્રોલ ડીઝલ બચત અપીલને અનુસરી ઇંધણ બચત અને પ્રદૂષણ નિયંત્રણ માટે મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે। હવે મનપાના અધિકારીઓ અલગ અલગ વાહનોને બદલે કાર શેરિંગ કરશે, જેમાં એક કારમાં 4 અધિકારીઓ મુસાફરી કરશે। શહેરના જાહેર પરિવહનને વધુ ગ્રીન બનાવવા 600 નવી ઇલેક્ટ્રિક બસો શરૂ કરવાની પણ તૈયારીઓ છે। આ સાથે જ ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી ગાડીઓ અને BRTS રૂટ પર પણ ઇલેક્ટ્રિક વાહનોના પ્રાથમિકતા આપવાને લઈને પણ હાલમાં તૈયારીઓ થઈ રહી છે। મનપાના ઇંધણ ખર્ચમાં ઘટાડા સાથે પર્યાવરણ સંરક્ષણને વેગ મળશે। કે માન્ય વડાપ્રધાનશ્રીનું આહવાન છે રાષ્ટ્રહિતમાં કે આપણે ઈંધણ બચાવવાની કામગીરી દરેક રીતે કરવાનું છે। તો સુરત મહાનગરપાલિકાએ પણ એમાં સહભાગી થવાની નક્કી કર્યું છે અને એની અંતર્ગત આ જે મોટા શહેર છે એની અંદર જે હજારો કર્મચારીઓ કામ કરે છે, અધિકારીઓ પણ કામ કરે છે, એ લોકો પોતાની રોજિંદા કામગીરીમાં ઘરેથી કચેરી સુધી આવવા માટેનું અને પાછું જવા માટેનું તથા ફિલ્ડ વિઝિટમાં જ્યારે પણ અધિકારીઓને જવાની જરૂર પડે છે તેમાં પણ ગ્રુપિંગ કરીને જે ગાડીઓની શેરિંગ કારપુલિંગ કરવાની નક્કી કર્યું છે। એ સાથે સાથે ઈ વ્હીકલનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાનું પણ નક્કી કર્યું છે અને દરેક જે છે ઈંધણ બચાવવાની કામગીરીમાં જે વર્કશોપ છે, વર્કશોપ માટેનું જે તેલ લેવાનું છે એમાં પણ સેન્ટ્રલાઇઝ ને ડિસેન્ટ્રલાઇઝ કરીને દરેક લોકલ કક્ષાએ એ લોકો ખરીદી કરે, જેથી કરીને 1.5 કિલોમીટરનું બચત થાય એના માટેનું પણ પ્રયોગ શરૂ કરવામાં આવેલી છે। આ પ્રકારે ઈંધણ બચાવની કામગીરીમાં સુરત મહાનગરપાલિકાએ પણ પોતાનું ફરજ અદા કરી રહી છે।